ચોરી કરવાની વિદ્યા શીખડાવે એનું મંડળ. ભગવાન પોતે પ્રમુખ, દાવદાદા ઉપપ્રમુખ અને બાકીના જેટલા ગોવાળિયા છે બધા એના સભ્યો. અને એના મંડળનો એક નિયમ હતો કે અમારા મંડળના જેટલા સભ્ય છે એ બધા સભ્ય, બાકીના બધા અસભ્ય છે. અને વાત એ સાચી છે, જેટલા ભગવાનના મંડળના સભ્ય છે એ જ સભ્યો છે આ દુનિયામાં, બાકીના કોઈ સભ્ય છે જ નહીં, અસભ્યો બધા છે. જેટલા સત્સંગને વર્યા છે, જેટલા લોકો સત્સંગમાં લાગ્યા છે, બધા સભ્યો છે. અને ભગવાને એ માખણ ચોરી લીલાનું કામ ચાલુ કર્યું. પરમાત્મા માખણ લીલાઓ કરે, ગોપીઓના ઘરની અંદર જઈને માખણ લઈ આવે, માટલાઓ ફોડી નાખે, વાછડાઓને છોડી મૂકે, છોકરાઓને રડાવીને વૈયા જાય. એમાંય ગોપી કદાચ જો ખબર વગરની મથુરાના માર્ગે માખણ વેચવા કે દૂધ વેચવા જાય તો ભગવાન પથ્થરો મારીને માટલું ફોડી નાખે. અને ગોપી આખી દૂધથી સ્નાન કરે એટલે પછી પાછા બેઠા બેઠા બોલે, પય સ્નાનમ સમર્પયામિ. આવી અનેક લીલાઓ ભગવાનની થઈ. અને એવા સમયે ભગવાન બધાને માખણને દહીંને બધું ખવડાવે. ખાલી ગોવાળિયાને ખવડાવે નહીં, ભાગવતજીમાં લખ્યું છે ભગવાન કૂતરા, બિલાડા, વાંદરા આ બધાને ખવડાવે. અને આમ પણ જોવા જાવ તો આ દુનિયામાં બધાને ખવડાવે છે કોણ? આપણો ઠાકોરજી જ જમાડે છે બધાને, બીજું કોઈ જમાડતું નથી. જેને જેટલું તેને તેટલું ભગવાન આપે છે. કીડીને કણ, હાથીને મણ, ચાર પગાને ચારો જોને, કીડીને કણ, ચાર પગાને ચારો જો. આ દુનિયામાં જેને જેટલું જોઈએ છે એટલું ભગવાન બધાને આપે છે. કોઈ દિવસ હાથીને કણ આપ્યો હોય અને કીડીને એકારે મણ આપી દઉં જોયું? જેને જેટલું દેવાય એટલું જ દેવાય. વધારે દેવા જાવ તો પાછી સોડા પીવરાવી પડે ને, અપચો થઈ જાય. ખાલી અનાજનો જ નહીં હો, ઘણાને ધનનો અપચો થાય છે, ઘણાને પોતાની આવડતનો અપચો થઈ જાય છે. જ્યારે તમને તમારા પોતાના અપચાની ખબર પડવા મળશે ને પછી તમારું જીવન સારું થશે કે મને આનો અપચો થયો. પરમાત્માને પ્રાર્થના એટલી જ કરવી, ઠાકોરજી તમે મને જેટલું વિશેષ પ્રકારે આપો છો ને એ મને પચે ને એટલું જ આપજો, વધારે આપતા નહીં. લોભીને ગમે તેટલું ધન આપો એને કામનું હું? કાંઈ કામનું નથી. એ તેજરીમાં મૂક્યા કરે, ન પોતે વાપરે ન બીજાને વાપરવા દે, અને મરી ગયા પછી પાછો સાફ થઈને બેહન્યા. મેં નથી વાપર્યું, તમને એનો વાપરવા દઉં. ઘરમાં બહુ એક જગ્યાએથી સાપ નીકળે એટલે સમજવું અહીંયા કંઈક ધન દાટીને જેવું લાગે છે આપણું કોઈક આગળનું. હજી એનો જીવ જાતો નથી આ ધનમાંથી. તો ભગવાને સૌને માખણ ને દહીં ને બધું ખવડાવ્યું. ગોપીઓ બધી મા યશોદાને ફરિયાદ કરે, પણ મા યશોદાએ ભગવાનની પાસેથી જવાબ સાંભળ્યા પછી ગોપીઓને એક જ વાત કરીને કીધું કે ગોપીઓ, જે દિવસે મારો છોકરો તમારા હાથમાં રંગે હાથે આવે એ દિવસે ફરિયાદ લઈને આવજો, બાકી આજ પછી મારા છોકરાને કોઈ દી ચોર કહેતી નહીં હોય. ગારી નાહી દીજો સખી, ગારી નાહી દીજો, મુજ ગરીબન કો જાયો હે, ગારી નાહી દીજો. તમે એને ગરીબડીનો છોકરો છે, તમે એને ચોર કહીને ગાળો ન દો. ગોપીઓ બધી વહી ગઈ. યમુના કિનારે જઈ અને બધી ગોપીઓ પોતાની આપવીતી કહે. એમાં એક ગોપીએ પૂછ્યું કે બેન તારી ઘરે કઈ રીતે શું થયું? તો કે મારા ઘરમાંથી લાડવા લઈ ગયો. લાડવા લઈ ગયો? કઈ રીતે? બેન તને શું કહું, એક વખતના સમયે બરાબર હું લાડવા વાળવા બેઠી અને એ આવ્યો, મારી પાસે બેઠો અને એટલી જ વારમાં મારો છોકરો રોતા રોતા મારા ફળિયામાં ઊભો રહ્યો. મેં ઓલા કનૈયાને પૂછ્યું કે કનૈયા, આ મારો છોકરો રોતો એવું લાગે છે કે નહીં?
તો વાળી પાછો મને કહે છે પણ ખરો કે હા હા હું આવ્યો તો એ ઊભો ઊભો ત્યાં રોતો જ તો એ કે આ બધું કાવતરું આનું જ હતું, કારણ કે ગોપીના છોકરાએ આવીને કનૈયાને કીધું કનૈયા આજ મારી માએ લાડવા બનાવ્યા છે. તો ભગવાને કીધું લેતું ન અવાય, તો કે દેવી જોઈને રોજના 2 જ લાડવા દે આખો દિવસના ખાવા. ભગવાને કીધું હું તને 4 આપું, તું મારું કામ કરીશ? છોકરાએ કીધું 4 મળે તો હું કામ ન કરું? તો કે એક કામ કર, હું તારા ઘરે જાઉં છું, થોડી વાર પછી તું રોતો રોતો આવજે ને દરવાજામાં આંગણામાં ઊભો રહેજે. હું જ્યાં સુધી પાછો ન વયો જાઉં ત્યાં સુધી તારે રોવાનું બંધ નહીં કરવાનું, તને તારા 4 લાડવા મળી જાય. ભલે આ યુક્તિ પ્રમાણે બધું કામ હાલ્યું. ભગવાન અંદર બેઠા છે, પેલો ગોવાળિયો પેલો આંગણામાં રોવે છે. હવે યશોદા અહીંયા પેલી ગોપીને હોડી વચ્ચે હોપારી થઈ, જો જાય તો ચોર અહીંયા બેઠો છે અને અહીંયા રહી તો ઓલો છોકરો રોવે છે. હવે શું કરું? પછી ગોપીએ ભગવાનને કીધું કનૈયા અહીંયા બેસ, તું મારા ઘરનું ધ્યાન રાખ, મારા છોકરાને લઈને હમણાં આવું. અરે હા હા જા તમારે. જેવી ગોપી ઘરમાંથી બરાબર ઉમરાની બહાર નીકળી, ઘરની બારીઓએથી ઓલા ગોવાળિયા બધા કનૈયા લાડવા. ભગવાન કે ઊભા તો ઓલીને બહાર તો જવા દો હજી. જેવા બધી ગોપી બહાર ગઈ, બધા જ લાડવા ચૂરમું બધું અંબાઈ દીધું. 4 લાડવા હાથમાં રાખ્યા અને ગોવાળિયાઓને કીધું કે મારા ભાગના રાખજો. તે પાછળથી શ્રીદામો બોલ્યો તારા હાથમાં તો છે. તો ભગવાન કહે છે આ 4 લાડવા ઓલાને દેવાના છે, મારા લાડવા તમારી પાસે છે, જરાય ખાઈ જતા નહીં હો, આવ્યો હમણાં. ઓલી ગોપી એના છોકરાને પૂછે શું થયું તને? ઓલો કાંઈ બોલે નહીં, ખાલી રોયા જ કરે. હવે ગોપીને કેમ સમજાવી? એને કાંઈ થયું જ નથી, એ ખોટું રોવે છે. એમાં બરાબર ભગવાન ઘરમાંથી નીકળ્યા, આમ હાથ પાછળ સંતાવીને. એટલે ગોપી પૂછ્યું કે એ કનૈયા ક્યાં જા છો? અરે ગોપી મને જવા દે, મારી માં મને મોઢું થશે તો વઢશે પાછી. ગોપી આમ છોકરાને લઈને ઘરમાં આવે અને ભગવાન બહાર નીકળ્યા. આગળ ગોપી, પાછળ છોકરો હતો. એટલે ભગવાને 4 લાડવા પેલા ગોવાળિયાના હાથમાં આપીને કાનમાં કીધું આ તારા 4 લાડવા, અમારું કામ થઈ ગયું છે, હવે તું જાણ ને તારી માં જાણે, અમે આયલા. ભગવાન નીકળી ગયા. ભગવાન જેવા હજી આંગણામાં પહોંચ્યા ત્યાં ગોપીએ જોયું તો બધા જ વાસણ ખાલી. એકદમ દોડતી આવી, એ કનૈયા આ લાડવા કઈ ગયા? ભગવાન કે મને શું ખબર તારા લાડવાની? અરે તને ધ્યાન રાખવાનું કીધું તું. ભગવાન જરા હસીને બોલ્યા એ ગોપી આટલી મોટી થઈને જૂઠું બોલીશ? તે મને ઘરનું ધ્યાન રાખવાનું કીધું તું, લાડવાનું નહીં. જોઈ લે તારા ઘરની એકે દિવાલ પડી ગઈ છે. આટલું કહીને ભગવાન ભાગી ગયા. પણ વાલા વૈષ્ણવો, મહાપુરુષો લખે છે કે અહીંયા ભગવાને ગોપીના ઘરના લાડવા નહોતા ચોર્યા, પરમાત્મા એનું ચિત્ત ચોરીને ગયા હતા સાથે સાથે. પુનિત મહારાજ લખે છે પેલી આરતીમાં, માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધા, ઓમ જય કાના. માખણની હારે ભગવાને ચિત્ત, એટલે માખણ એટલું નિર્મળ છે, એટલું નરમ છે, એટલે એની સાથે સંબોધન કરીને કીધું કે જેમ માખણ એકદમ નરમ છે, એમ જેનું મન નરમ હોય, જેના વિચારો સારા હોય, એના બધાના મનને ભગવાન હરી લે છે, એને પરમાત્મા પસંદ કરે છે. ભગવાનની આવી અનેક લીલાઓ, બાલ્ય લીલાઓ ભગવાનની જોતા જોતા આપણને આનંદ થાય. એ ગોપીના ભગવાન લાડુ નહીં, એ ગોપીનો ભાવ જીતી ગયા. ભગવાન એના ચિત્તને ચોરી ગયા. જે ગોપીના ઘરમાં ભગવાનને ચોરી કરવા જવાનું હોય, ઘણી વખત તો ગોપીને ખબર હોય કે આજ મારા ઘરમાં આવવાનો છે. એટલે ગોપી એ ઘરના ખૂણામાં સંતાઈ જાય. ભગવાન ઓરડામાં આવે, ત્યાંથી રસોડામાંથી પેલું માટલું પકડી ઢસડીને લઈ આવે અને 2 પગની વચ્ચે દબાવી એક હાથથી માટલું પકડે અને બીજા હાથથી ભગવાન માખણ ખાતા હોય, આખું મોઢું માખણ ભર્યું હોય. આ દ્રશ્ય જોઈને ગોપી રડતી હોય છે, કનૈયાએ મારા ઘરનું માખણ ખાઈને મને ધન્ય બનાવી. આજે હું ધન્ય થઈ, કૃષ્ણ મારી ઘરે આવ્યો. વૈશાખ મહિનામાં એક ગોપીના ઘરે ભગવાન માખણ ચોરી માટે ગયા અને એમાં બરાબર ભગવાન ગોપીને જોઈ ગયા ને ઉઘાડા પગે દોડ્યા. ગોપી પાછળ દોડે છે, પકડવા નહીં, પણ કનૈયાના પગ દાદી ન જાય એટલે ગોપી બોલે છે માધવ માધાવ માધાવ. દોડીશ નહીં, તને આ ધરતી દજાડી દેશે, હું યશોદાને ફરિયાદ નહીં કરું.
આવી ભગવાનની અદ્ભુત લીલાઓ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવે. પરીક્ષિત મહારાજ આમાં આનંદ વિભોર થતા જાય, આનંદ વિભોર થતા જાય. એમાં ભગવાને એક વખતના સમયે માટી ખાધી. દાઉદાદાએ ફરિયાદ કરી માને, માં કનૈયાએ માટી ખાધી છે. ભગવાનને બોલાવ્યા અને ભગવાનને પૂછ્યું કે કનૈયા તે માટી ખાધી? ભગવાને વિચાર્યું કે હા પાડીશ તો માં મારશે, ના પાડીશ તો દાઉદાદો મારશે, કરું શું? અને એ સમયે ભગવાને બળ ભેગું કરી, હિંમત ભેગી કરી અને અંતે કહી દીધું, નાહમ બક્ષિતવાનંબ સર્વે મિથ્યાભિશંસિના યદિ સત્ય ગિરસ્તર્હિ સમક્ષમ પશ્ય મે મુખમ. માં મેં માટી નથી ખાધી, આ બધા જૂઠું બોલે છે. માએ એટલું જ કીધું, એક કામ કર, તે માટી ન ખાધી હોય તો તારું મોઢું મને જોવા દે. ભગવાને બરાબર મોઢું ખોલ્યું અને એ મોઢું ખોલતા સાથે માં જોવા ગયા, માટી ન મળી. ભગવાને બીજી વખત માં યશોદાને પોતાના મુખારવિંદમાં 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા અને માને મોહ થઈ ગયો કે અમારો દીકરો નથી, આ તો કોઈ ભગવાનનો અવતાર થયો છે. પરમાત્માને થયું કે મારી માં મને ભગવાન માની બેસશે તો મને માનો પ્રેમે નહીં મળે, મારી લીલાઓ અધૂરી રહી જાય. એટલે ભગવાને એ જ ક્ષણે તરત જ ભગવાને માયાની ચાદર માં ઉપર ઓઢાડી દીધી. સદ્યો નષ્ટ સ્મૃતિર્ગોપી સારોપ્યા રોહમાત્મજમ. પ્રવૃદ્ધ સ્નેહ કલિલ હૃદયાસીદ યથા પુરા. માને ફરી પાછો પુત્ર ભાવ કરાવે. આ સંસારમાં પરમાત્માની માયા બહુ પ્રબળ છે અને આમ જોવા જાવ તો માયા 3 પ્રકારની છે. એક સ્વજન મોહિની માયા, એક વિમુખજન મોહિની માયા અને એક સ્વમોહિની માયા. 3 માયાઓ છે. એમાં સ્વજન મોહિની માયા એટલે ભગવાનના જે ભક્તો છે એ ભગવાનના સ્વજનો છે. ભગવાનમાં જે મોહ પામે છે સ્વજન મોહિની માયા. ઘણા લોકો પોતાના વ્યવસાયમાં એટલા બધા ડૂબી જાય, ભગવાનની સામું જોવે જ નહીં, આ વિમુખજન મોહિની માયા. અને છેલ્લે સ્વ કહેતા પરમાત્મા પોતે વૃષભાનુ દુલારી રાધામાં જે મોહ પામી ગયા એ સ્વમોહિની માયા છે. શું ભગવાનની લીલાઓ છે! આખી દુનિયા કૃષ્ણ કહે એમ કરે અને એ કૃષ્ણ પેલી રાધા કે એમ કરે. ભગવાને ફરી પાછી મા ઉપર એવી માયાની ચાદર ઓઢાડી કે માને ફરી પાછો પુત્ર ભાવ થયો. ભગવાનની આ અદ્ભુત લીલાઓ બધી વાલા વૈષ્ણવો. એકવાર માં યશોદાએ નંદ બાબાને કહ્યું કે નંદરાય સાંભળ્યું, બંને જણા ઓસરીના કોરે બેઠા છે અને ભગવાન આંગણામાં રમતા હતા. આપણા કનૈયાના મોઢામાં કેટલા સૂર્યો છે, આપણા કનૈયાના મોઢામાં કેટલી નદીઓ ચાલે છે. નંદ બાબા તો આંખને મટકું માર્યા વગર સાંભળે. યશોદાજી બધું બોલ્યા જાય. જ્યારે યશોદાનું વાક્ય સમાપન થઈ ગયું પછી નંદ બાબા જરા હસ્યા અને બોલ્યા છે કે અરે 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 યશોદા, આવું કાંઈ ન હોય. અરે હા, પણ નંદરાય મેં મારી આંખે જોયું છે. નંદ બાબા બોલ્યા કે એ તો તમારી હવે ઉંમર થઈ ને એટલે તમને એવું લાગે છે, બીજું કાંઈ છે નહીં. આવું કહીને નંદ બાબા ખૂબ હસી પડ્યા. એટલે આ વાત બરાબર ભગવાન કૃષ્ણએ જોઈ. ભગવાન મનમાં બોલ્યા, બાબા કાંઈ વાંધો નહીં, આવતીકાલ સવારે તમારો વારો આવે. સવારમાં નંદ બાબા શાલિગ્રામ ભગવાનની સેવા કરવા ઉઠે. નંદ બાબા બધી તૈયારી કરી અને તુલસી પત્ર લેવા માટે થઈ અને આંગણામાં ગયા. અને ત્યાં બરાબર ભગવાન કૃષ્ણ આવીને બેઠેલા. નંદ બાબા આવીને જ્યાં જુએ બધું એમનેમ હતું, શાલિગ્રામ ભગવાન ક્યાંય મળે નહીં, ઈ ગાયબ. આ તો મોઢું ફૂલાવીને બેઠેલા ભગવાન ઠાકોરજી. બાબાએ આવીને પૂછ્યું કે કનૈયા શાલિગ્રામ તે લીધા? બોલ્યા નહીં કાંઈ. નંદ બાબા કહે છે મને લાગે છે તે મોઢા મૂકા લાગે છે, મોઢું જોવા દે. નંદ બાબાએ કીધું મોઢું જોવા દે. ભગવાનને મોઢું ખોલ્યું ને જ્યાં નંદ બાબા જોવા જાય ત્યાં જે દ્રશ્ય માં યશોદાને દેખાડ્યું એ જ બધું દ્રશ્ય નંદ બાબાને દેખાડ્યું. 14 બ્રહ્માંડના દર્શન નંદ બાબાને ભગવાને મુખારવિંદમાં કરાવ્યા.
ભગવાનનો આ દ્રશ્ય જોઈને વિસ્મય પામી ગયા. સમય વયો ગયો, સાંજ થઈ. રોજના ક્રમ પ્રમાણે બંને જણા ઓસરીના કોરે બેઠા હતા, ભગવાન રમતા હતા. અને એ સમય બરાબર નંદ બાબાએ કીધું કે યશોદા, તમે પેલું કહેતા હતા ને એ સાચું હો. કનૈયાના મોઢામાં તો કેટલા સૂર્યચંદ્ર છે, કેટલી નદીઓ, કેટલા સમુદ્રો છે. માં યશોદાએ કીધું કે નંદરાય એવું કાંઈ ન હોય. નંદ બાબાએ ભારપૂર્વક કહ્યું કે અરે પણ હું કઈ જૂઠું બોલું છું, મેં મારી આંખે જોયું છે. અને પછી યશોદાજીએ જરાક હસીને કીધું એ તો ઉંમર થાય એટલે બધું એવું દેખાયા જ કરે. પણ આ પ્રભુની લીલાઓ છે. ભગવાન પોતાની લીલાઓથી બધાને પુષ્ટ કરી રહ્યા છે, બધાને આનંદ અપાવી રહ્યા છે. અને વાલા વૈષ્ણવો, જો ભગવાનની કથામાં આનંદ ન હોત તો પલાઠી વાળીને 4-4 કલાક બેઠા હેના હોત તમામ. તમે અહીંયા બેઠા છો નું મૂળ કારણ છે ઠાકોરજીની કથા તમને આનંદ આપી રહી છે, તમને પ્રભુની કથા આનંદ આપી રહી છે. એ કથા બતાવી પછી ભગવાન દામોદર બન્યા. માં યશોદાએ ભગવાનને દામણાથી ઉદરના ભાગે બાંધ્યા. ભગવાને માટલી ફોડી એટલે માં યશોદાએ લાલનજીને ખાંડણીયા સાથે દામણાથી બાંધ્યા. અને ભગવાનનું નામ પડ્યું દામોદર. ઉદર અને દામણા બે ભેગું થયું એટલે દામોદર ભગવાન થયા. પણ અહીંયા એક સંદેશો આ કથામાં એટલો સરસ છે કે જ્યારે ભગવાનને માટલી ફોડી અને માં યશોદા એને લાકડી લઈને દોડે છે મારવા, ભગવાન હાથમાં નથી આવતા. પણ માં યશોદા થાકી ગયા પાછળ દોડી દોડીને, છતાં ભગવાન હાથમાં ન આવ્યા, લાકડી ફેંકી દઈ અને ઓસરીના કોરે થાંભલીને ટેકો દઈને જ્યારે રડવા બેઠા તો ભગવાન સામેથી પોતાના ખોળામાં આવી ગયા. આ ઘટના આપણને સંદેશો આપે છે કે જ્યાં સુધી યશોદા લાકડી લઈને દોડ્યા ને ત્યાં સુધી કૃષ્ણ હાથમાં ન આવ્યા. અધ્યાત્મ જગતમાં જો દર્શન કરો તો આ લાકડી એટલે અભિમાન છે. અને જે માણસ હાથમાં અભિમાન લઈને દોડે એના હાથમાં પ્રેમરૂપી કૃષ્ણ કોઈ દી પકડાતો નથી આ સંસારમાં. પ્રેમરૂપી કૃષ્ણને તમારે પકડવો હોય તો અભિમાનની લાકડી છોડી દો, પછી તમારે કનૈયાને પકડવા માટે દોડવું નહીં પડે. એ સામેથી તમારા ખોળામાં આવીને બેસી જશે. અને બીજી એક ભાગવતની કથા પ્રમાણે ભગવાન હાથમાં ન આવ્યા ક્યાં સુધી? જ્યાં સુધી માની નજર ભગવાનના પીઠમાં હતી ત્યાં સુધી. ભગવાનના પીઠમાંથી અધર્મ પ્રગટ થયો છે, અને જેની નજર અધર્મમાં હોય એના હાથમાં ધર્મરૂપી કૃષ્ણ કોઈ દી આવે નહીં. માટે આપણી નજર ધર્મ તરફ જવી જોઈએ. પરમાત્મા દામોદર બન્યા. ભગવાન રોવે છે કે માં આજ તોફાન કર્યા, હવે નહીં કરું. ના, તું આજ પડ્યો જ રે અહીંયા, કોઈ તને ખાવા પીવા નહીં આપે. માં એને બાંધી દઈ અને કઠણ બનીને જતા રહ્યા. ભગવાન રોતા હતા. જેવા માં ઓરડામાં ગયા ભગવાને રોવાનું બંધ કર્યું કે કોઈ સાંભળે નહીં, ખોટું હું રોવું, બંધ કરી દીધું રોવાનું. ગોઠણિયા ભર પોતે ચાલતા થયા. અને ચાલતા ચાલતા યમલા અર્જુનના 2 વૃક્ષો નંદ બાબાના આંગણામાં હતા. અને એ યમલા અર્જુનના વૃક્ષોની મધ્યમાંથી ભગવાન પસાર થઈ ગયા. ખાંડણીઓ ફસાયો. ભગવાને જોર લગાવ્યું. 2 વૃક્ષો ધરાશાયી થયા મૂળ સહિત. અને મૂળમાંથી 2 દિવ્ય પુરુષો નીકળ્યા, નલકુબર અને મણિગ્રીવ. દેવર્ષિ નારદના શાપને લઈ અને વૃક્ષ બન્યા હતા. કેમ? 4 વસ્તુ આમાં પ્રાધાન્ય હતી. એક તો ધનવાનના છોકરા હતા, ધનદાતમાં જો. પૈસાવાળાના છોકરા હોય એટલે ગમે તેનું અપમાન કરવામાં પાછવાળું ન જોવે. બીજું, રુદ્રસ્ય અનુચરો. સારી જગ્યાએ નોકરી કરતા હતા એટલે એના માલિકનો એને પવન હતો. હવા કહી તો ખોટું લાગે. એના માલિકનો એને પવન હતો કે હું સારી જગ્યાએ નોકરી કરું છું. પેલા એના પિતાજીના પૈસાનો પાવર, એના માલિક હતા જે એના શેઠ હતા એનો પાવર. ત્રીજું, વારુણી મદિરામ પીતવા, નશો કર્યો હતો. અને ચોથું, સ્ત્રીઓનો સંગ હતો, વ્યભિચાર હતો. આ 4 વસ્તુ એક સાથે હતી. અને એ સમયે નદીમાં સ્નાન કરતા સમયે દેવર્ષિ નારદ નીકળ્યા, પણ પોતાના અંગને ઢાંક્યા નહીં અને જળની જેમ ઊભા હતા. એટલે નારદે શાપ આપ્યો કે જાઓ, હું તમને શાપ આપું છું, તમે જાડવા થઈને બેસો આ સંસારમાં.
આ કથા આ સંસારના સત્તાવાળા લોકોને, આ કથા આ સંસારના ધનવાન લોકોને સમજાવે છે કે તમારા દીકરા દીકરીઓને તમારા ધનનો અને તમારા પદ પ્રતિષ્ઠાનો નશો ન ચડી જાય એની કાળજી રાખજો, નકર તમારી સંપત્તિને તમારો પદ તમને રડાવશે એકના એક સમયે. આપણા દીકરાઓને આપણા સંપત્તિનો નશો ન ચડવો જોઈએ. અને એને બંને જણાને મુક્ત કરવા માટે ભગવાન નંદ બાબાના આંગણે અવતર્યા. અને જ્યારે વૃક્ષો ધરાશાયી થયા ત્યારે બંને દિવ્ય પુરુષો બહાર નીકળી અને પરમાત્માને પ્રાર્થના કરે છે. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ હસ્તૌ ચકર્મસુમન સ્તવ પાદયોર્ના શિરસ્થનિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતા દર્શને હે નાથ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારી બધી જ ઇન્દ્રિયો સતત તમારા મય રહે. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ. અમારી વાણી તમારા ગીત ગાય, અમારા કાન તમારા કથાઓને સાંભળે, અમારી આંખ તમારા દર્શન કરે, અમારું મન તમારું ચિંતન કરે, અમારી બુદ્ધિ સતત તમારામાં લાગેલી રહે, અમારા હાથ તમને ગમે એવા કામ કરે અને અમારા પગ સતત તમારી યાત્રા કરે એવી કૃપા અમારા ઉપર કરજો નાથ. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ. અમારી ઇન્દ્રિયો તમારા મય રહે એવી પ્રાર્થના છે અમારી ભગવાન. આ પ્રાર્થના ભગવાનને કરી આપણે સૌએ. ત્યાર પછી આ વૃક્ષો ધરાશાયી થયા એટલે પછી સૌ લોકો માં યશોદાના કહેવાથી વૃંદાવનમાં રહેવા જવાનું નક્કી કર્યું. વૃંદાવનમાં રહેવા જવા પહેલાં સુખિયા માલણ ઉપર ભગવાને કૃપા કરી. સુખિયા કોણ છે આ સંસારમાં? તો કહે છે કે જેને સંતોષ છે એ સુખી છે આ સંસારમાં. સંતોષી નર સદા સુખી. ભગવાને સુખિયા માલણ ઉપર કૃપા કરી. પરમાત્મા વૃંદાવનમાં રહેવા આવ્યા. વૃંદાવનની અંદર આવ્યા એવા સમયે ભગવાન વાછડાઓ ચરાવવા માટે જાય છે બાળકો ભેગા. ત્યારે એમાં વત્સાસુર નામનો એક રાક્ષસ વાછડાનું રૂપ લઈને આવેલો. પરમાત્માએ એને સમય જોઈ અને પાછળના બે પગ પકડી અને ધોબી પોતાના કપડાને જેમ પછાડે એમ ધરતી પર પટકી અને મોતને ઘાટ ઉતાર્યો. ભગવાને વત્સાસુરને માર્યો. ત્યાર પછી પરમાત્માએ યમુનાના કિનારા ઉપર બકાસુરને માર્યો, બગલાને માર્યો. અધ્યાત્મ જગતમાં આ યમુના એટલે ભક્તિ છે અને બગલો એટલે દંભ છે. ભગવાને આપણને સૌને સંદેશો આપ્યો છે આ બગલાને મારીને કે તમારા જીવનમાં પણ જો ભક્તિમાં દંભ હોય તો એને મારી નાખજો. ભક્તિમાં દંભ નહીં ચાલે. તો ભક્તિમાં દંભને મારવાની વાત બતાવી. ત્યાર પછી અઘાસુર નામના એક રાક્ષસ જે અજગરનું રૂપ લઈને આવેલો, પરમાત્માએ એને પણ માર્યો. અઘ કહેતા પાપને પણ મારવાની કથા ભાગવતજીની અંદર બતાવી. એ અઘાસુરને મારી અને પછી ભગવાન જ્યારે સૌ મિત્રોની સાથે ભોજન કરતા હતા, એમાં એકબીજાનો હેઠું જ્યારે ભોજન કરતા હતા તો બ્રહ્માજીને મોહ થયો કે આ ભગવાન ન હોઈ શકે. કોઈનું હેઠું ખાઈ ભગવાન હોય? એક ગોવાળીએ ભગવાનના દહીંવાળા હાથ ચાટ્યા તો ભગવાને એ હાથ પોતે ચાટતા હતા. મધુમંગલના મોઢામાંથી નીકળેલી છાશ ભગવાન પીતા હતા. તો બ્રહ્માજીને મોહ થયો એટલે વાછડાઓને અને ગોવાળિયાઓને લઈને બ્રહ્મલોકમાં વયા ગયા. આ બાજુ ભગવાને જેટલા વાછડા અને જેટલા ગોવાળો હતા એટલા રૂપ ધારણ કર્યા